બનાસકાંઠાની સ્થિતિ કપરી બની રહી છે। ભારે વરસાદને તેના કારણે શંકર ચૌધરીએ બેઠકનું આયોજન કર્યું। થરાદના શીત કેન્દ્ર ખાતે મળી ઇમરજન્સી બેઠક। વિધાનસભા અધ્યક્ષે કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેની ચર્ચા પણ કરવામાં આવી। વાવ, થરાદ અને સુઈગામમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। સુઈગામ તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। થરાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને આ સીધા દ્રશ્યો જ્યાં શંકર ચૌધરીએ બેઠક કરી અને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। ને મોટાભાગના ગામોની અંદર અફેક્ટેડ છે। મોટાભાગના ગામોની અંદર પાણી છે, પાણીની અંદર જ છે। કોઈ ચારે બાજુ પાણી છે, જે ઘરની અંદર સલામત છે પણ ચારે બાજુ પાણી છે તો ઘરથી બહાર નથી જઈ શકતા, લાઇટ નથી, એટલે એ રીતે તો અફેક્ટેડ ઘણા બધા છે। પરંતુ ગ્રામીણ વ્યવસ્થા પણ એક એવી છે કે ગામની અંદર ગામના લોકો જે નીચાણવાળા ભાગમાં રહેતા હોય ને એને ગામના લોકો રેસ્ક્યુ કરીને શાળામાં પોતાના ઊંચાઈ જગ્યાવાળા ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરે છે। અને એમાં મોટાભાગના ગામોની અંદરથી સમાચાર મળ્યા છે। ગામ લોકોએ પણ વ્યવસ્થા કરી છે। ગામની અંદર તલાટી, સરપંચ અને જે ગામનું તંત્ર છે એમણે પણ મહેનત કરી છે ને એની મામલતદાર પ્રાંત ઓફિસ અને ટીડીઓ ઓફિસ અને પોલીસ તંત્ર આ પણ સતત કોર્ડિનેશન કરીને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, એ ઈશ્વરની કૃપા છે। આ વિસ્તારની કેવી તાસીર બની છે કે પાણી ભરાય છે, ઉતરતા ખૂબ જ વાર લાગતી હતી। એપ્રોક્સિમેટલી કેટલો સમય થતો છે? કારણ કે આપણે છેલ્લા 10 વર્ષો 4-5 વાર બનાસકાંઠાએ પૂરનો સામનો કર્યો, આપણે કેવા પ્રકારની પરિસ્થિતિ? જમીનમાં પાણી અહીંયા નથી ઉતરતું, જમીનનું નિતારવાળી ક્ષમતા નથી અહીંયા। અને બીજું સામે રણ છે, રણની અંદર પણ પાણી ભર્યું છે, એટલે થોડો ટાઈમ તો લાગશે, પરંતુ સિંચાઈ ખાતું બાકીના બધા સાથે મળીને આ કામને આગળ લઈ જઈ રહ્યા છે। અચ્છા, સેનાની મદદ કેવું કંઈ આપણે લેવાનું અત્યારે વિચાર્યું છે ખરું કે એવું અત્યારે જરૂર લાગે? અત્યારે આજના તબક્કે વ્યવસ્થા જે એનડીઆરએફની ટીમ અને બાકી જરૂર પડે હેલિકોપ્ટર પર સ્ટેન્ડ બાય ત્યાં જોધપુરની એરફોર્સને વાત કરી છે। આજે તો એ પવનના કારણે ઉડી નથી શક્યું, જરૂર પડશે તો એ પણ। તો શંકર ચૌધરી ખુદ રસ્તા પર ઉતર્યા છે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોની વહારે આવ્યા। શંકર ચૌધરી બનાસકાંઠા પહોંચતાની સાથે જ ટ્રેક્ટર પર સવાર થઈ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા અને તેના જ આ દ્રશ્યો છે। જે મીટિંગ છે, બેઠક છે, સમીક્ષા બેઠક પણ કરી છે। સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે આ થરાદની વાત છે। થરાદને આપણે પહેલાં પણ જોયું છે, જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા અહીંયા સર્જાય છે, ત્યારે એવામાં લોકોને અગવડ પડે નહીં, લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચી જાય, સાથે જ સાથે રેસ્ક્યુ ઓપરેશનની જરૂર પડે તો એ માટે જોધપુરમાં એરફોર્સને પણ કહી દેવામાં આવ્યું છે। પરંતુ ખરાબ વેધર અને ભારે પવનના કારણે હેલિકોપ્ટર ઉડી શક્યું નથી, પરંતુ લોકલ એડમિનિસ્ટ્રેશન જે છે એમાંથી પણ એસડીએમ કક્ષાના અધિકારીને એક એક તાલુકો સોંપવામાં આવ્યો છે અને એમના અંડરમાં જે ટીમો છે એ ટીમો સતત તાલુકા ઉપર નજર રાખીને બેઠી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 થરાદ।